कौन से आजार तो माशू है माशू बदले या माशू है હું આળોટે છે आय हूं आलोट तो हो आउट करो ना पर हूं लेवा बापू हुकम तो सोके करो करतो कांई मंदिर विया तने खबर तो न रही જોલું આવી ગયું શેનો પગાર લે હું આનો એમ કેટલો પગાર લે દેતા જ 10 રૂપિયા મહિને હાશી વાત છે આજ રાજમાં કાઈ જામે એમ નથી બરાબર વગાડો તો તને કહું છું હાલો કહું છું પાણી ભરવું છે આને ભરો હા ડાંકી ખરાબ થઈ ગઈ ડંકી ખરાબ થઈ ગઈ તો ગરેડ જ શીખ લઈશું ગેરા કચરે અવાજ આવે તો ભલે ના આવે બાપુ નો હોય બાપુ આરે ઓઇલ મંગાવ્યું બાપુ ઓઇલ ભૂલી ગયા પણ તારું ક્યાં કાઈ જાય છે બાપુ નીંદર માં છે તારા બાપુને પૂછ્યા તારા બેન પાણી ભરવા આવ્યા આજા તારા બે જટ આવજે પાછો પૂછી બાપુ અરે બોલ પ્રધાન માખ્યું બહુ કવડા ના માખ્યું બહુ કંગડા હું કંદડે મસર બહુ કવડા હાલો હા એને પૂછ્યું કે નહીં તારા બેન પાણી ભરવા માંગે અગા મારો હમણાં બાપુ બાપુ કરું કામ ખારા થઈ તારે હરખું પૂછાય ને હરખું જ કીધું તું તારે શું કહેવાનું હો તારા બેન પાણી ભરવા આવે તારા બે હા બાપુ અરે બોલ પ્રધાન સપનું આવ્યું તું શેનું સપનું આવ્યું તેમ મરી ગયા ડેલિયર ડેલી સો નકર બગાર રખડવા ગયો ગયો એટલે તું હરખું પૂછતો જ નથી હરકો કોસ અગા મારો પણ મેં ક્યાં એમ કીધું કે મરી ગયા એમ કીધું તારા બેન પાણી ભરવા આવ્યા છે એમ પૂછવાનું છે ભરવા દઉં કે ન દઉં કે બાપુ બોલ પ્રધાન તારા બેન પાણી ભરવા આયા કોના તારા બેન કેમ થયું અરે બોજાઈ દીધું પણ તારે એમ કહેવાય ને એનું નામ તારા છે એમ કીધું સમજવા જોઈને તો હવે એને પૂછ્યા વગર પાણી ભરવું બાપુ મને મારી નાખે હે બાપુ મને મારી નાખે માન નાખ છે પૂછા સિવાય ન અંદર હવે તો પૂછતો આવી ગયો પાણી ભરીને જ જવાનું હાવ ખૂટી ગયું ન પૂછતો પૂછતો જ આવે જલ્દી બાપુ બોલ પ્રધાન પાણી ઘરો ખાયા કોણ આવ્યું તો હરખું પૂછતા હતા કોણ આવ્યું નામ ભૂલાઈ ગયું તારા બેન એનું મારા બેન આનો સારા બેન હરખા જ નામ બધાય હરખા તો તમારે મારે માર કેમાં પૂછવાનું પાણી ભરવાનું કીધું શું છે હા કે જા
અમાર રાયસી બધાયની એક છે સમજ્યા? હા. મારી એક હશે ને તારું શું નામ છે? મારો મારો હશે. બાપુ બોલ તારા બેન અને મારા બેન પાણી ભરવા આયા. કોના બેન મારા બેન મારા બેન તમારા ક્યાં કીધા મારા હવા નહીં. મજા આવી? મજા આવે ફરાક્યા ફૂટે દિવાળી વાગી છે. જા પૂછ. બાપુ તને મારા પર ભરોસો નહીં કે? નહીં. હાલે ના ના હવે ક્યાં તને રાખ્યો લે હવે ના આવું. તરત આ બાજુ વ્યાવ તો માર ખાતો. આવવા દેવા જોઈએ. બાપુ હા ઉતરી ગયો. હરખું કયો ને પાણી ભરવા આવ્યા છે ભરી ગયો. એમ કરવું છે? પૂછ્યા વગર તો પૂછતો એકવાર શૈલી થયેલો. શૈલી વાર. હવે પછી અમાર પાસે ટાઈમ નહીં હો. ઓહો બાપુ બોલ ગેંડાળિયું પાણી ભરવા આવ્યું છે. બરોબર બહુ હલો વીએ જે સવાર યા દેખાતી હે લબક વીએ ગયો. એટલે હું છે કઈ બાજુ વીએ ગયા? આયના નું પાસે કે ભાયા જ નહીં છે અડધા શોક માં ઓટો મારી આવી. ખીસડે ખાધી હોય ને એટલે તને એમ થતું. બાપુ હજમ કિંગ નાખી ભરી લો એમ કીધું. અવાજ બહુ ન કરતા. હા અવાજ તો થાશે. બહુ ન કરતા હાથ બેહી ગયો છે એટલે થોડો થાશે. તો વાંધો નહીં. કે આઠે કુવાને નવ પાવટા હોઈએ એ પાણી પદરની બનહાર બનહાર અલલી વારો કાના ઝુમા પડુરે
એવી આખરી આવી ઉજાગરો ત્યાગીનો.
હાલો 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 હા 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 ચાલતો સામે એક નગર દેખાય છે પાદર ને કાંઠે એક કૂવો છે કૂવાને કાંઠે એક પાદર ની પાણીયારી પાણી ભરી રહી છે તમને પૂછી લો કયું નગર છે અને કયા રાજા રાજ કરે હાલ 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 હાલો 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 એવું પાદર ની રે પાણીયારી તું મારી રે તમે પાણીલા ભરી ઘરે જાઓ જેવા સગુણા બેન ના રેખમાં કોઈનો મેઘ ન થાય આ ગુડી નથી ઉતાર્યું એક ગુડી ડેલી કોઈ હાજર છે ડેલી હાજર છે હું સૌ ને આ ઓલા આ કરધણી નો ઓલો મનીષ નો નથી જપોલી ના ના હા શું બોલ મારો છે હે બાપુ કેર માથે લઈ દીધું હતું. એવું છે તો તમે પ્રધાન ના ના હે ઓલું કૂતરું કૂતરો છે એમ તો હું તો કૂતરા જેવો જ લાગે બાપુનો સમજો એમ સમસો ક્યાં તઈ બાપુ સમસો હોય હા હાથમાં હોય બાપુ સમસો તો તમારા બાપુને જઈને એમ કયો દાદા આવ્યો છે કોનો દાદો તાર બાપુનો અને તારોય તે મારા દાદા કેદી લીટો કરી ગયા એવું નથી તો તું મારા ધન જઈને કે દાદા આવ્યા છે તમે ભૂદેવ ને હું કયો આંગણે આવ્યો હોય એમ કે આવો દાદા કયો 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 પેલા ગોર દાદા હા. કયા ગાય ઈ? હા કોના ખબર બાપુના આઈ બાપુને પેલા પૂછો પછી બાપુ આને થોડો રાઉન્ડ માં ખબર પડે બોલ પ્રધાન કોક ડેલે આવ્યું કોણ આવ્યું એમ કે બાપુ મંગળિયા ગાવા હા બાપુ મંગળિયા બાપુ રાંધવા વાળું રાખવાનું હતું આ નો હાલે કોના મંગળિયા ગાવાના મારા પૂછતો હરકો બાપુ બાપુ જઈને કે દાદા આવ્યા એમ. દાદા હા તમારા દાદા બાપુ બોલ પ્રધાન એમ કે દાદા આયા કોના દાદા પૂછતો આવું એટલું કીધું પૂછતા કોના દાદા તમારા દાદા આવ્યા એમ.
ઈ એમ કે તમારા ને તમારા ને તમારા બાપુના ને તમારા બાપુના ને દાદા આયા. આપણે કોઈ રાજમાં છે દાદા? તો આવો હરખો કયો ને. પણ બાપુ એમ કે દાદા આવ્યા તમારા. ઈ એમ કે દાદા દાદા જ કરે છે. હરકુ પોતે રાજના છે કે રાજના સો ખવરિયા. રાજ ના હોય તો જ અહીંયા આવ્યો હોય ને. રાજના હા ઠીક ક્યાંથી શેઠા પલે થયો. બાપુ બોલ બધાન. પહેરવેશ જોઈને લાગે રાજના છે. હા પહેરવેશ જોઈને રાજના લાગે. હરકુ પોતે રાજના છે. રાજના સો પણ રાજ ના હોય તો જ અહીંયા આવ્યો હોય ને. તને લે પગાર કેટલો દે છે તમ તક હે? ખાવું પીવું રહેવું. બીજું કાંઈ નહીં. મારી ભેગો વિયાન ભાઈ મારે કાયમ ઠેલો ઉપાડો વાળા જણ નથી એકઈ. એવું કરું? હા તો નોકરી મેકી દેવી. હા તો મારી ભેગો વિયાય કાયમ ખાવું પીવું 50 રૂપિયા આપીશ. 50 રૂપિયા હા ઘણું થઈ જાય મારે. હા એમ અહીંયા તારે ખોટો માર ખાવો. હા યાર. પણ બાપુને જઈને એટલું કે તમારા હાથની પેઢીના દાદા આવ્યા. બાપુ બોલ બધાન. ઈ એમ કે હાથની પેઢીના દાદા આયા. ગોર દાદા. રખડતા છે કે રાજના છે? હરકુ પૂછતા. રાજના સો ને રાજ ના હોય તો જ આવ્યા હોય ને યાર. તો વિયાવો એમ વિયાવો. જય થાવ રાજા પર યાર ને જય થાવ. અરે જય થાવ પંડિતજી. ક્યાં જાવ છો ને આ સુધી આવવાનું કારણ? અરે હા રાજા બડી આ રાજ ભોદેવ કહે તમે સાંભળો હે કે પોકરો ગઢથી આવું છું રાજા અજમલ ની દીકરી બેન સગુણાનો શ્રીફળ લઈ આપણા દીકરા પ્રતાપ સાથે સ્વીકારવા માટે. અરે પંડિતજી તમે આ શું બોલી રહ્યા છો? એ તો ભાનમાં તો છો ને પંડિતજી. હા બાપુ. એની સાથે અમારે 20 થી વેર છે. 20 થી વેર ને એને પણ 22 થી બોલાશે. ઈ નાળિયેર અમે કદાપી નહીં સ્વીકારીએ. તમને ખબર ન પડે આવવાનું એ રીતે? હા ભલે સમજો. અરે રાજા ભડિયાર આજ ભૂદેવ કહે તમે સાંભળો રાજા ભડિયાર કે એક દીકરી દીધે અને એક દીકરી લીધે ગમે એવું વેર હોય ને તે વેરની વસૂલા વળી જાય છે. પારકા ઘરની દીકરી આપણા આશરે આવે ને હે અને આપણી દીકરી પારકા આશરે જાય ને ગમે એવું વેર હોય ને વેરની વસૂલા વળી જાય છે. અને બીજું કહેવાનું આજ હું શ્રીફળ લઈને પાછો સાલો જાય તો અમારા રાજા અજમલને એમ થાય પટિયારો પાયેલો છે. અને ત્રીજું કહેવાનું આ શ્રીફળ તમારો દીકરો પ્રતાપ ને સ્વીકારે ને તો બ્રાહ્મણાએ બ્રહ્મ હત્યા કરશે એનું પાપ તમને લાગશે. અરે પંડિતજી ઘડે આસન પત્ર કરો. હમણાં હું મારા બેટા પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી હા મહારાજા. તો રાજમાંથી પ્રતાપને બોલાવો. વર્તન બોલાવે પ્રતાપ આવજે રે. આજે વર્તન બોલાવે પ્રતાપ આવજે રે. આવજે રાજ્ય દરબાર આવજે પિંગલ ગઢના રાજ. આજે વર્તન બોલાવે પ્રતાપ આવજે રે.
અત્યારે બોલવાનું કારણ બાપો કામ પડ્યા અરે પિતાશ્રી ના શરણોમાં બેટાના પ્રતાપના પ્રણામ. અરે બેટા પ્રતાપ, પોકરણ ગઢથી લીલું શ્રીફળ આવ્યું છે, ઈ પણ તારે સ્વીકારવાનું છે. અરે પિતાશ્રી એની સાથે તો આપણે 20-20 વર્ષથી વેર ચાલી, એટલું જ નહીં પણ 22-22 વર્ષથી વેર ચાલી રહી. અરે શાંત થા પ્રતાપ, શાંત. જો ઈ નાળિયેર આપણે નહીં સ્વીકારવી તો રાજા અજમલને એમ થશે કે આ પઢિયારો આમાંથી ડરતા ફરે છે, એટલા માટે નાળિયેર સ્વીકારી લો. જેવી તમારી આજ્ઞા. ઓછી પાટી કાઢતા